परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પદો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચંદ્રાચાર કરત 12મી ગાથા 11 ગાથા પૂરી થઈ. પુરુષાર્થ સિદ્ધિનો ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પ્રથમ પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે. પરદ્રવ્યનો સંબંધ કેમ છે જીવને એ કારણ કહે છે. જે જતા જે કઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છે. 3 બોલ કહે છે. એક તો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે. તે જે જતા કઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છે. જીવ કૃતમ પરિણામમ નિમિત્તમાં પુનઃ અંગે સ્વયં પ્રણમંતી અથ પુદ્ગળા કર્મ ભાવેનો અન્વયાર. જીવના કરેલા રાગાદી પરિણામને જીવના કરેલા એથી ઉપાડ્યું છે. કર્મના કરેલા રાગને પોતાના માને તો મિથ્યા છે એમ કે છે. સમજાણું? 14મી ગાથામાં એમ કે છે કર્મ કરતી. અહીં કે છે જીવ કરતી. જીવ પોતે જ વિકાર પરિણામને કરે છે એથી અહીં શરૂ. અને પછી તો એમ કે એ વિકાર પરિણામ નિમિત્તને આધીન થયેલી ઉપાય છે. માટે 14માં કે છે કર્મના કરેલા વિકારી ભાવને પોતાના માને તો તે મિથ્યાર્થ ભાવ છે. સમજાણું કાંઈ? ક્યાં શું કહ્યું? કર્મ કરત. 12મી ગાથામાં જીવ કરત ને 14મી ગાથામાં કર્મ કરત. પાઠ મૂળ પાઠ છે બે. અનેકાંત એટલે અહીં તો બીજું કેવું છે વિકારી ભાવ તારા કર્યા પરણમે તો તું પરણમે તો થાય એમ કે છે. પણ 14મીમાં એમ કે છે કે ભાઈ વિકારી પરિણામ કઈ એનું મૂળ સ્વરૂપ નથી. એ વિકારી પરિણામ એ નિમિત્ત ને આધીન ઉપાધિ કૃત્રિમ ક્ષણિક છે. એવા આત્મા ત્રિકાળ શુદ્ધ સ્વભાવમાં એને પોતાના માને તો એનું નામ જ વિપરીત અભિનિવેશ મિથ્યાત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ પહેલી વાત સિદ્ધ કર્યા પછી ત્યાં કહેશે ઉપાધિ ભાવ એ વાસ્તવિક ચૈતનનો સ્વભાવ નથી. જ્ઞાનાનંદ ચૈતન વિતરાગી સમરસી સ્વરૂપ એનો એ વિકારી ભાવ પુણ્યપાપ મિથ્યા રાગદ્વેષ એ કઈ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ નથી માટે તેને સ્વભાવની દ્રષ્ટિ કરીને તેનેથી રહિત મનાવવું છે. તેથી તેને ત્યાં કર્મકૃત વિકાર કહેવામાં આવશે. સમજાણું કાંઈ?
અહીંયા કે છે જીવના કરેલા રાગાદી પરિણામને જીવના કૃતમ છે ને, જીવના કરેલા પુણ્ય ને પાપ કામ ને ક્રોધ મિથ્યાતાદિ ભાવ એવા પરિણામને નિમિત્ત માત્ર, એવા પરિણામ નિમિત્ત માત્ર ને પામીને ફરી જીવથી, એટલે પૂર્વના બંધાયેલા તો નવા બંધાયેલા માટે ફરી જીવથી ભિન્ન અનિપુદ્ગળ ખંડ આત્મામાં પોતાની મેળે જો કર્મના ખંડો પોતાની મેળે જ્ઞાનાવરણાદિ કર્મ રૂપે પરિણમે છે. પોતાની મેળે કર્મ જ્ઞાનાવધિ પણ આત્મામાં એટલે જોડી સંબંધ રૂપે, આત્મામાં એટલે જોડી સંબંધ રૂપે. સંબંધ બતાવો છે નહીં તો પ્રથમ બતાવે છે. એમ કહ્યું હતું ને, આત્મા પોતે પોતાના સ્વભાવની શુદ્ધતાને ભૂલી અને રાગ ને દ્વેષ ને કરે છે. એ રાગ દ્વેષ નું નિમિત્ત સમય તો એ છે, અને તે ક્ષણે કર્મ પૂદગળો પોતાની મેળા એ કર્મ રૂપે પ્રણમે. સમયનો ભેદ નથી કે આ નિમિત્ત છે માટે ત્યાં થયું, કાળ ભેદ નથી કઈ. સમજાણું કાંઈ? જીવે રાગ દ્વેષ કર્યા તે સમય છે કર્મ થવાનો. નિમિત્ત પામીને એટલે ત્યાં નિમિત્ત છે, અને કર્મ પૂદગળો એટલે વર્ગણા કર્મની છે. કર્મ રૂપે પ્રણમે, સ્વયં મેં પ્રણમે, જો પોતાની મેળે જ પ્રણમે છે. રાગ દ્વેષ છે એ આને પ્રણમાવે છે, રાગ દ્વેષ છે એ કર્મની પર્યાયને પ્રણમાવે છે, એમ નથી. સમજાણું કાંઈ? આગળ પ્રણમાવે છે એમ આવશે હો જી પાછું આગળ ગાથામાં. હા, એ શક્તિ છે, આગળ આવશે. બીજી વાત કે છે. હા, ટીકા જીવ કૃતમ પરિણામમ નિમિત્ત માત્ર પ્રપદ્ય પુનઃ અન્ય પુદ્ગળા સ્વયં કર્મ ભાવે પરિણમંતી. જીવે કરેલા જે રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, શુભ ને અશુભ ભાવ, એમાં મિથ્યાત્વ પણ સાથે આવી જાય. તેને નિમિત્ત માત્ર પામીને, નિમિત્ત એટલે તે કાળે ત્યાં રાગ દ્વેષ છે એટલું, તે જ કાળે નવાન પૂદગળ ખંડ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મરૂપ થઈને પ્રણમે છે. જાણો, એને આ આત્માના રાગ દ્વેષ કર્મ રૂપે પ્રણમાવતા નથી. સમજાણું કાંઈ? ભાવાર્થ, જયારે જીવ રાગ દ્વેષ મોહ ભાવે પ્રણમે છે, નાખ્યું મોહ હવે મિથ્યા. જયારે જીવ પોતાના સ્વરૂપને ભૂલી પરમાં સુખ દુઃખ છે, પરને લઈને એવો મિથ્યાદ ભાવ અથવા પુણ્યપાપનો ભાવ મારો એવો જે મિથ્યાદ ભાવ, અને ઈષ્ટનિષ્ઠમાં રાગ દ્વેષનો ભાવ, એ ભાવે જયારે આત્મા પર્યાયપણે, ભાવ એટલે પર્યાય, એ પર્યાયપણે જયારે જીવ થાય છે, પરિણમે છે, ત્યારે તે ભાવોનું નિમિત્ત પામીનો અર્થ કે તે કાળે ત્યાં એક રાગ દ્વેષ છે એટલું. પોતે જ પૂદગળ નવા પરમાણુ પોતે જ દ્રવ્ય કર્મ અવસ્થાને ધારણ કરે છે. પૂદગળ દ્રવ્ય કર્મ અવસ્થાને ધારણ કરે છે. જીવના મિથ્યાત અને રાગદ્વેષ પરિણામ નિમિત્ત માત્ર છે. ત્યાં આગળ કર્મ પોતે દ્રવ્ય કર્મ, ઉદ્ગવ દ્રવ્ય કર્મ અવસ્થાને પોતે ધારણ કરે છે. અહીં રાગદ્વેષ કર્યા માટે ત્યાં ધારણ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? પણ સમય એક છે. પ્રશ્ન શું, આ થયા માટે થાય તો બીજો સમય જોઈએ. આ થાય છે ત્યાં થાય છે, બસ. અહીંયા રાગદ્વેષ મોહ પણ જીવમાં ભાવ થયા
તે કાળે કર્મ દરેક જીવ કર્મ અવસ્થાને ધારે છે, તે જ કાળે ધારે છે. એમાં કે આ થયું માટે આમ થાય એમ નથી. સમજાણું કાંઈ? એમ ક્યાં હતું? પણ તે કાળે આને લઈને તો તે કાળે તો એને ક્યાં ખબર એ નથી. તો પ્રશ્ન કરશે પછી જણ નહીં. સમજાણો? એવો જ કોઈ નિમિત્ત સંબંધ છે. અહીંયા વિકારી પરિણામ થાય ને ત્યાં આગળ કેટલાક રજકણોમાં તે પ્રકારની અવસ્થા થવાને લાયક હોય એ પોતાના સ્વકાળે પોતાને કારણે પોતે તે પ્રમે કર્મ અવસ્થા ધારણ કરે. સમજાણો? આમાં વિશેષ એટલું કે જો આત્મા દેવગુરુ ધર્માદિ પ્રશસ્ત રાગ રૂપે પ્રણમે, સામાન્ય વ્યાખ્યા કરી છે. જો આત્મા દેવ ગુરુ ધર્માદિના શુભ રાગ રૂપે થાય તો શુભ કર્મનો મન થાય. શુભ રાગ થાય તો ત્યાં શુભ કર્મનું બંધન તે સ્વયંમેવ કર્મ સ્વયંમેવ શુભ કર્મપણે પોતાની મેળાએ ત્યાં થાય છે. કર્મ અવસ્થા ધારણ કરે છે. સમજાણું કાંઈ? એ આત્મા રાગદ્વેષ કરે છે માટે કર્મની અવસ્થાને થવું પડે છે એમ નથી, એમ સિદ્ધ કરે છે અહીં. સમજાણું કાંઈ? તેથી નિમિત્ત માત્ર તે સમય અને તે જ સમયમાં ઉદ્ગળ દ્રવ્ય કર્મની અવસ્થા રૂપે પ્રણમે અવસ્થાને ધારે અવસ્થા રૂપ થાય છે. આવો નિમિત્ત સંબંધ એક સમયમાં એક હારે સ્વયંસી પોતાથી થાય. સમજાણું? આમાં પ્રશ્ન: જીવના ભાવ મહાસૂક્ષ્મ રૂપ છે. મહારાજ, આ શું થયું? આ ઉદ્ગલ ને ખબર કેમ પડી કે મારે આમ પરણવું? સમજાણું કાંઈ? કેમ જીવના ભાવ તો મહાસૂક્ષ્મ અરૂપી તદ્દન રાગ દ્વેષ મિથ્યાદ ભાવ જીવે પોતાના સ્વરૂપને ભૂલીને કર્યા એ તો મહાસૂક્ષ્મ છે. જો અહીંયા મહાસૂક્ષ્મ કયા સમયસારમાં પુન પાપના થોડ પરિણામ કયા અપેક્ષા સમજવી જોઈએ કે નહીં? શુભ ભાવને પણ સમયસારમાં થોડ શુભ પરિણામ, થોડ શુભ સંકલેશ, અશુભ સંકલેશ પરિણામ એમ કહ્યું. બે ને શુભ થોડું કહ્યું. પુન પાપ અધિકાર. સમજાણું કાંઈ? અહીંયા તો ઓલા પરમાણુની અપેક્ષા એ મહાસૂક્ષ્મપણું કહેવું. ત્યાં આગળ સૂક્ષ્મ શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ શુભ અશુભ ને સ્થૂળ કહેવામાં આવ્યા હતા. શું કીધું? ચૈતન સૂક્ષ્મ શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ શુભ અશુભ પરિણામને સ્થૂળ પરિણામ સૂક્ષ્મ સ્વભાવની અપેક્ષા કહેવામાં આવ્યા. અહીંયા કર્મની અપેક્ષા એ આત્માના મિથ્યાત અને રાગદ્વેષના પરિણામ મહાસૂક્ષ્મ કહેવામાં આવ્યા. સમજાણું કાંઈ? મારી કેટલી અપેક્ષા હોય ને જ્યાં એક મહાસૂક્ષ્મ એક મહાથૂળ શુભ શુભ પરિણામ મહાથૂળ થૂળ એની અમરચંદ્રાચાર કરનારા આ અમરચંદ્રાનું કૃત્ય. સમજાણું કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ જ્ઞાન ને વિતરાગ સમરસિત એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. અને કર્મ રૂપી મૂર્તના નિમિત્તના લક્ષ્યે શુભ અશુભ ભાવ થયા. તે આવા સૂક્ષ્મ સ્વભાવ વિતરાગી સ્વભાવની અપેક્ષાએ એ રાગ દ્વેષ સ્વભાવ એ સ્થૂળ કહેવામાં આવ્યા છે. સમજાણું કાંઈ? એને જ અહીંયા કર્મની અપેક્ષા સૂક્ષ્મ કહેવામાં આવ્યા છે. પેલા સ્વભાવની અપેક્ષા શુભ શુભ ને
સ્થૂળ કયા, એને ને એને અહીંયા કર્મની અપેક્ષા એ સૂક્ષ્મ કયા. સમજાણું કાંઈ? જીવના ભાવ મહાસૂક્ષ્મ રૂપ છે. આ ક્યાં ભાવ? વિકારી ભાવની વાત છે અત્યારે. અહીં ઓલા વિતરાગી સ્વભાવની વાત નથી અત્યારે. અહીં તો ઓલા નિમિત્ત આ એવા ભાવ લેવા છે ને. જીવ પોતે તો શુદ્ધ ચૈતન મૂર્તિ દ્રવ્ય સ્વભાવ, એકલો જ્ઞાયક સ્વભાવ, સમરસી વિતરાળ સ્વભાવ, એ તો સૂક્ષ્મ મહા. પણ એની વર્તમાન દશામાં શુભ ને અશુભ, મિથ્યાત્મા ભાવ કે પુણ્યના ભાવ કે પાપના બીજા અશુભ રાગ, એ બધા પરિણામ કર્મ જળની રૂપી મૂર્તની અપેક્ષાએ આને મહાસૂક્ષ્મ કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? એ ભાવને મૂર્ત કહે, ક્યાંક મૂર્ત કહે, રાગદેશને રૂપી કહે, અજીવ કહે, જળ કહે, પૂતગળના પરિણામ કહે. સમયસારમાં આટલા આવા બોલાવે દ્રવ્ય સ્વભાવ બતાવવો હોય ત્યારે. અહીંયા તો એની પર્યાયમાં પોતાથી થાય છે અને કર્મના રજકણો જળ તે કાળે કર્મ અવસ્થા ધારણ કરે, એનાથી આ પરિણામ સૂક્ષ્મ મહા ભિન્ન છે. એ કર્મને કેમ ખબર પડી એમ જાણવું કેવું છે કે મારે આમ પરણવું, અને એક દયા ભાવ કર્યા તો દયાનો ભાવ શુભ છે તો સૂક્ષ્મ છે. એને કેમ ખબર પડી કે મારે સાતાપણે પરણવું? એટલી જેટલા પ્રમાણમાં એનો દયાનો ભાવ હોય એટલા પ્રમાણમાં ત્યાં સાતા રજકણ સાતાપણે થાય. મિથ્યાત હોય તો દર્શનનો નહીં પર્યાય ત્યાં એ પ્રમાણે જડ નહીં થાય. પાપ આદિના પરિણામના અસંખ્ય ભેદમાં જે ભેદ હોય એટલા પ્રમાણમાં ત્યાં કર્મની પર્યાય સાતાપણે આદિ થાય. તો એને કેમ ખબર પડી આને આવા પરિણામ છે માટે આમ મારે થવું? એમ શીશનો પ્રશ્ન છે. સમજાણું કાંઈ? જીવના ભાવ મહાસૂક્ષ્મ રૂપ છે. તેની ખબર જળ કર્મને કેવી રીતે પડે અને ખબર વિના કેવી રીતે પુણ્યપાપ રૂપે થઈને પ્રણમે છે? એ પ્રશ્ન મોક્ષ માર્ગમાં લીધો છે, પ્રકાશમાં સ્ટુડન્ટમાં. આ પોતે અહીં નાખે છે, પોતે ત્યાં લીધો છે. પણ એને કેમ ખબર પડે કે ખબર પડવાનું શું કામ છે? ત્યાં જ્ઞાન હોય તો ખબર એનું કઈ કામ છે અહીંયા? એવો જ કોઈ સંબંધ સહેજે થાય છે, સમજાય છે. સૂરજનું નિમિત્ત પામી કમળ ખીલે છે, સૂર્ય નિમિત્ત પામી ચકવા બોલે છે. સૂર્ય અસ્તરાય તો એની મેળા એ ચકવા ચકવી બંધ થઈ જાય બોલતા. એનું કઈ જાણવાનું કઈ ખબર નથી, એને ખબર નથી. અને ખબર વિના કેવી રીતે ખબર જળને કેવી રીતે પડે? એક બોલ. આ આત્માએ ભાવ આવા કર્યા એવી કર્મને કેમ ખબર પડે? એક વાત. અને ખબર વિના કાનકુલ જળ છે, અને ખબર વિના કેવી રીતે પણ પાપ રૂપે થઈને પ્રણમે? ઉત્તર. જેમ મંત્ર સાધક પુરુષ બેઠો બેઠો ગુપ્તપણે મંત્ર જપે છે, એકલો ક્યાંક ગુફામાં બેઠો જપે મંત્ર, તે મંત્રના નિમિત્તથી એના કર્યા વિના એ ન્યાયી છે. ત્યાં સમયસારમાં અમરચંદ્રાચાર્ય માઈ છે. આ શબ્દ કર્યા વિના શબ્દ છે ને. નિમિત્ત એટલે ચીજ છે, કેવું પડ્યું? મંત્રના નિમિત્તના કાળે, નિમિત્ત એટલે મંત્રના નિમિત્તને કાળે એના મંત્રના કર્યા વિના કોઈને પીડા ઉપજે છે. એને ત્યાં પીડા ઉજવાનો કાળ છે, એને કારણે આ મંત્રનું તો નિમિત્ત માત્ર
મંત્રે કર્યો નથી ત્યાં. બસ આ મંત્રથી એમાં કાંઈ થયું નથી. થયું હોય તો આને લઈને થાય તો ઉપાદાન થઈ જાય. આ મંત્રનો પોતે સાધક છે. એનું ધ્યેય જે છે એ ત્યાં એની મેળાય તે કાળે ઓલાને પીડા માથા ફૂટે કે ધોકા પડે કે હું સમજાણું કાંઈ. હજી એક બીજો બોલાવશે, પછી 4 બોલાવશે. કોઈને પીડા ઉપજે પહેલી જ વાત લીધી. મંત્ર સાધકને કોઈને દુઃખ દેવાનો ભાવ હોય તો ત્યાં દુઃખ દેવાની પર્યાય સ્વતંત્ર તેને કારણે થાય. મંત્ર સાધકની પર્યાયના કર્યા વિના તે થાય. સમજાણું કાંઈ. પણ ન હોય પ્રશ્ન ક્યાં છે અહીં? હવે છે ને એ જીવ ન હોત તો તર્ક આવો ક્યાં થાય? હું છું કે નહીં? મંત્ર ક્યાં બેઠો હોય ને અહીં એની મળે પેલા થાય એવો જ કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ જગતમાં અનંત બની રહ્યા. સમજાણું કાંઈ? હાથમાં અહીં હાલે આમાં તો ત્યાં દીવાનો તડકો નથી ન્યાય આમાં થાય છે. એને ખબર પડે છે રાતે દીવો હોય છે ને માથા ભીંત ઉપર અહીં માથવામાં માલે ન્યાય થવામાં થાય. એને ખબર છે એવો જ કોઈ નિમિત્ત આનો અને તે કાળે તે કાળી રાત પર્યાયનું ધોળામાંથી પ્રણમવાનો કાળ છે માટે એને કાળે થાય. શું થાય? એ તો હાથો દાખલો આપ્યો કે એની આ પાંદડા જો નાખા લીમડાના નીચે પણ છાંયો આમ થાય. એને ખબર છે કે અહીં થાય છે માટે થવું. પણ એવો જ કોઈ સંબંધ છે ત્યાં એ રીતે આમ હાલે ત્યાં કાળા પરમાણુની પર્યાય જે ધોળી હોય કાળાપણે પણ એને કારણે આનું નિમિત્ત આને કારણે એના કર્યા વિના લીમડાના આમાં પાંદડા થાય ત્યાં માટે કાળી જાય પડે છે નીચે આમાં એ આના કર્યા વિના ત્યાં થાય છે. પાંદડાની પર્યાયના કર્યા વિના ત્યાં કાળી પર્યાય થાય છે. પણ નિમિત્તિ થાય એનો અર્થ થયો. નિમિત્ત છે એમ થયો. નિમિત્તિ થાય એટલે સમજાણું કાંઈ? એ તો હજારો લાખો દાખલા બની રહ્યા છે. સડકે જો ને ગાય હાલતી હોય સડકે હાલતો છાંયો હાલ્યો જાય છે. છાંયો નથી ઈ હાલ્યો નથી જતો. ત્યાંના પરમાણુ નવા 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 કાળી કાળી પણ કાળી પર્યાય પડે. આ તો નિમિત્ત માત્ર છે. આમ ગાય હાલતી હોય સૂર્યામ હોય આમ છાંયો પડે કે નહીં થાય? એ ગાયનું નિમિત્ત છે. અહીં કાળા પરમાણુની ધોળાની અવસ્થા કાળાપણે પરમાણુ એનો કાળ છે. એમાં ઓલું નિમિત્ત કહેવાય છે. એ કાળ જ નથી. એ કાળ નથી કે લ્યો પણ લખ્યો નથી આવ્યો કે નહીં? આ નિમિત્ત પામીને એટલે તે સમય નો કાળ તે સમય ત્યાં પરમાણુ પ્રણમે થયેલું. કાળ તો એક જ છે. કાળ તો એક જ હોય પણ બધાને બેઠી. સમજાણું કાંઈ? કર્યા વિના જ કોઈને પીડા ઉપજે. કોઈનું મરણ થાય એની આયુષ પૂરી સ્થિતિ થવાની હોય તો મંત્રનું નિમિત્ત છે. ત્યાં તો એને પૂરું થવાનું જ હોય. મને લઈને મરણ થાય એમ નહીં. કર્યા વિના કોઈનું મરણ થાય. કર્યા વિના કોઈનું ભલું થાય. લ્યો મંત્ર સાધને કોઈને ખૂનનો ઉદય હોય તો ત્યાં પૈસા આદિ આવે. શરીરમાં રોગ મટી જાય, નિરોગતા થાય. એટલે થવાનું હોય તો હોય ત્યાં ત્યારે ઓલા નિમિત્ત કહેવાય. કોઈ વિટમણા રૂપણમે લ્યો મંત્ર સાંધતા કોઈ સ્ત્રી ધૂણવા માંડે આમાં કરવા માંડે તો એની પોતાની પર્યાય છે. ઓલાને આને ખબર નથી. અને ધૂણનાર જ્ઞા કોઈ નિમિત્ત છે ખબર છે? ખબર વિના પણ એવો કોઈ સંબંધ જ અનંત એવા સંબંધો સમય સમયમાં બની રહ્યા છે. એવી આ મંત્રમાં શક્તિ છે. અહીં વજન આવ્યું હોય તમારું. એવી એટલે સામે ત્યાં થાય અને આ નિમિત્ત છે. એ નિમિત્તમાં આ જાતની શક્તિ છે. નિમિત્તપણાની આવી શક્તિ છે. સમજાણું કાંઈ? એ જ નિમિત્તપણે ત્યાં હોય એવી ત્યાં શક્તિ છે.
નિમિત્તની શક્તિ ત્યાં તો એને કારણે થાય છે, એને કારણે આ નહીં સમજાણું કાંઈ પણ લે એમાં કે જો એવી મંત્રમાં શક્તિ છે કે આમે થાય, એ તો કરતા કર્મ થઈ ગયું, એમ કરતા કર્મ હોય નહીં, કરતા થઈ ગયા અન્ય કાર્ય થઈ ગયું એમ છે નહીં, નિમિત્ત નિમિત્ત સંબંધ ભિન્ન છે, કરતા કર્મ ભિન્ન છે. કરતા કર્મ વ્યાપક ન હોઈ શકે, નિમિત્ત નિમિત્તિક વ્યાપક ન હોય ત્યાં ભિન્નમાં હોય, નિમિત્ત પરમાં હોઈ શકે. સમજાણું કાંઈ? તેનું નિમિત્ત પામી ચેતન અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. એ પોતે જ મંત્રની શક્તિમાં એની પાસે રહી તેનું નિમિત્ત પામી, જો તેનું નિમિત્ત પામી એટલે તે જ કાળે એમ ચેતન અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા પોતાથી ધારણ કરે. સમજાણું કાંઈ? એ દાખલામાં હજી કઠણ માણસ એમાં એ દાખલા આપ્યા હમણાં મારે લખાણમાં છાપા એ આ જો મંત્ર લખ્યું ટોરણમલજીએ, મોંધુળીથી ત્યાં ગાવડો બને એમ લખ્યું છે, આ મંત્ર શક્તિથી ત્યાં વિટમણા પામે એમ લખ્યું છે. તો કરતા કર્મ થઈ ગયું, એ તો કરતા કર્મ થઈ ગયું, આનાથી ન્યા થાય તો કરતા કર્મ, પણ આ શહેર ન્યા થાય છે એ સમય નિમિત્ત સંબંધ છે. સમજાણું કાંઈ? મોટો નિમિત્ત નો અને કરતા કર્મ નો. તેવી રીતે એ દ્રષ્ટાંત નો હવે સિદ્ધાંત ઉતારે સાતમામાં. અજ્ઞાની જીવ, જો અજ્ઞાની જીવની આવી વાત છે, રાગદ્વેષ થવા એ કઈ જ્ઞાનીની વાત છે. પોતાના અંતરંગમાં વિભાવ ભાવ રૂપે પ્રણમે છે. અજ્ઞાની જીવ પોતાની અંતરંગ પર્યાયમાં વિભાવના વિકાર રૂપે, વિભાવ ભાવ એટલે વિકાર પર્યાય રૂપે થાય છે. તે ભાવનું નિમિત્ત પામીને તે વિકારના પરિણામ નિમિત્ત છે ત્યાં આગળ કોને? એના કર્યા સિવાય જ જીવના રાગદ્વેષ અને મિથ્યાદ ભાવના કર્યા સિવાય કોઈ પૂતગળ પૂર્ણ પ્રકૃતિ ઉપર પ્રણમે છે. જોવું બધા પૂતગળ એમ નહીં, સમજાણો? કોઈ પૂતગળ પૂર્ણ પ્રકૃતિ રૂપે સાતાપણે, ઊંચ ગોત્રપણે, શુભ નામ ગોત્ર અને શુભ આયુષ પણ સમજા. શુભ ભાવ તો નિમિત્ત માત્ર હોય તો ને એમ ક્યાં વળી આવ્યું? ત્યાં આગળ પોતે ખબર આ નહીં ખબર ન હોય અને આના કર્યા વિના ત્યાં સાતાના રજકણો સાતા રૂપે પ્રણમે, એને પોતાની પર્યાયનો સ્વકાવ છે માટે પ્રણમે છે એમ કે છે. સમજાણું કાંઈ? ઉત્પાતની સ્વતંત્ર પર્યાય છે એની એમ કે છે. તે સમયે તે જ પર્યાય કર્મની અવસ્થા થવામાં, તે દ્રવ્યમાં તે અવસ્થા થવાનો કાળ છે એનો. આ તો નિમિત્ત માત્ર છે. અને કોઈ પાપ રૂપે પ્રણમે. બે ભાગ પડ્યા છે ને, આને તો પુણ્ય પાપના ભાવ કર્યા તો શુભ ભાવ હોય તો ત્યાં સાતા ઉચ્ચ ગોત્ર આદિ પણ ઉદ્ગળ દ્રવ્ય કર્મ અવસ્થા ધારણ કરે, અને આના પાપ પરિણામ હોય તો દર્શનમો આદિ, અસાતા વિજ્ઞ આદિ, નીચગોત્ર આદિ કર્મની પર્યાય તે અવસ્થા થાય. બસ આના કર્યા વિના, જીવના રાગદ્વેષના કર્યા વિના તે પૂતગળો તે સમયે તે કાળે પોતાની પર્યાયને ધારણ, તેને આ નિમિત્ત કહેવામાં આવે. ત્યારે ઓલાને નિમિત્ત કહેવાય જીવના ભાવને. સમજાણું કાંઈ? એવી એના ભાવમાં શક્તિ છે. જો પેલામાં આવ્યું તો ને મંત્ર શક્તિ, એવી એના વિકાર ભાવમાં નિમિત્તપણાની શક્તિ છે. એવી એના ભાવ, એના એટલે વિકારી ભાવમાં નિમિત્તપણાની શક્તિ છે. જે મંત્રની મંત્રમાં શક્તિ છે એમ આના વિભાવ વિકાર પરિણામે શક્તિ છે. તેનું નિમિત્ત પામી. નિમિત્ત પામીનો અર્થ થયો કે થયા માટે હવે બીજે સમય પરિણવું એમ નથી. એ તો એ સમય થાય છે.
પૂદગળ પોતે જ સ્વયં એનો વાંધા હતા બધા વાંધા અર્થ કર્યા એક 16 થી 1 નહીં પરણમે પોતે પણ સ્વયં પરણમે નહીં એને કારણે પરણમે ઓલાને કારણે પરણમે હા હરે ભગવાન શું કરવું છે પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે કર્મ જ પોતે અનેક અવસ્થા એવો જ નિમિત્તિક સંબંધ છે આવો જ કોઈ નિમિત્ત અને અહીં નૈમિત્તિક આમી પર્યાય થાય તેને નૈમિત્તિક કહીએ અહીં જે નિમિત્ત છે તેને સંયોગી ને નિમિત્ત કહીએ આવો જ કોઈ સંબંધ અનાદિ આમ ઘણો બની રહ્યો સમજાણું આમાં મગરમજી જો જીવે રાગદ્વેષ કર્યા તો ત્યાં કર્મને થવું પડ્યું કે નહીં નહીતર કર્મ રૂપે થાત બોલો જવાબ પણ નિમિત્તનો સંબંધ ક્યાં અહીંયા રાગદ્વેષ ક્યાં તો કર્મને કર્મ રૂપે થવું પડ્યું ને રાગદ્વેષ ન કરે તો થાત એટલી તો કર્મની પર્યાય રાગદ્વેષ ને આધીન પરાધીન થઈ કે નહીં એ તો એને કારણે થઈ છે આને કારણે નહીં રાગદ્વેષ એ વખતે કર્મ દ્રવ્યમાં કર્મ અવસ્થા થવાની હતી આને કારણે થઈ એમ નહીં આ તો નિમિત્ત છે આને કારણે થઈ તો આ કરતા થઈ ગયું બોલ્યો કાર થઈ ગયું હારે ગોટો છે દબાવી દઈએ મુझे એક વાર મગરામજી क्या रागद्वेष न करे तो कर्म होता था क्या है रागद्वेष કર્યા तो कर्म हुआ इतना उसका असर पड़ी કે नहीं कर्म पर નિમિત્ત પણ બતાવવું છે ને કરતા છે નહીં બે વાત સિદ્ધ કરવી છે કરતા નથી કરતા એટલી પરણમાવનાર નથી પરણમે છે તો પોતે પણ આ નિમિત્ત છે એક રાગદ્વેષ પછી બીજું કઈ છે રાગદ્વેષ થયા માટે થવું પડ્યું એમ નહીં રાગદ્વેષ થયા માટે થવું પડ્યું એમ નહીં તે વખતે પરમાણુમાં કર્મ થવાની યુક્તાથી થયા છે સમજાણું કાંઈ હા એ બધા પ્રશ્ન કર્યા 6ઠી સાલમાં મૂળ સંઘમાં જો રાગદ્વેષ ન કરે ત્યાં થાત રાગદ્વેષ કરે થાય ભગવાન શું કરે છે હું કરું તારી ઉત્પાદ તે વખતના ઉત્પાદનો એનો સ્વકાળ નથી સ્વકાળના પોતાના અસ્થિતિ સ્વકાળે પરિણમ્યું છે પરના કાળની અસ્થિતિ નાસ્તી છે રાગદ્વેષના પરિણામ એ જીવના સ્વકાળના પરિણામ અને પૂદગળમાં કર્મ અવસ્થા થવી પૂદગળની સ્વકાળની અવસ્થા એ સ્વકાળની અવસ્થાથી અસ્થિ છે ને પરકાળની અવસ્થાથી નાસ્તી છે સમજાણું કાંઈ બાર ગાથા થઈ આ જીવને જે વિભાવ થાય છે તે પોતાથી થાય છે એનું પણ નિમિત્ત કારણ છે એ પ્રશ્ન ઉત્તર આગળ કે છે પોતાથી થાય છે ખરું તો નિમિત્ત છે કે નહીં એ વાત સિદ્ધ કરે છે ના ના જો કે છે ખૂબ જ જો તો ખરા પરિણામ મનુષ્ય શબ્દ અહીંથી ઉપાડ્યો છે પરિણામ મનુષ્ય હરે શ્લોકો પરિણામ મનુષ્ય ચિતસ્ ચિદાત્મકે સ્વયંપી સ્વકે ભાવે પરિણામ મનુષ્ય ચિતસ્ ચિદાત્મકે સ્વયંપી સ્વકે ભાવે ભવતી હિ નિમિત્ત માત્રમ ઉદ્ગલિકમ કર્મ તસ્યાપી એનો અન્વયાર્થ હિ નિશ્ચયથી પોતાના ચેતના સ્વરૂપ અન્વયાર્થ જુઓ ખૂબી નિશ્ચયથી પોતાના એટલે આત્માના કેવા ચેતના સ્વરૂપ રાગાદિ પરિણામ દેખો દયા દાન વ્રત ભક્તિ કામ ક્રોધ મિથ્યાદ ભાવ એ બધા ચેતના સ્વરૂપ વિકારી ભાવ છે સમજાણું કાંઈ એ અચેતન સ્વરૂપ જડના ભાવ નથી એક કોરિયાને જડ કહે
ચેતના સ્વરૂપ નહીં, પૂતગલ ચેતના સ્વરૂપથી ભિન્ન એ નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ પુણ્યપાપના ભાવથી અચેતન અને પૂતગલ પરિણામ. અહીંયા તો કર્મથી ભિન્ન પોતાની અવસ્થામાં થાય છે. તેથી તે ચેતના સ્વરૂપ રાગ દ્વેષ પુણ્યપાપ મિથ્યાત્મના ભાવ એ પોતે જ પરિણમતા. દેખો પરિણમાન ઉપર વજન છે. ખરેખર પોતાના ચેતના સ્વરૂપ રાગાની પરિણામ જીવ પોતે જ અહીં ચેતના સ્વરૂપ કહેશે, 14મીમાં કાઢી નાખશે, કર્મ કરત કહીને કાઢીને ખાવા માંગશે. પણ થાય છે ચેતના સ્વરૂપમાં, ચેતના કરે તો થાય છે. સમજાણું? કાંઈ પોતાના ચેતના સ્વરૂપ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ પોતે જ પરિણમતા, પરિણામોથી પોતે જ પરિણમતા, પૂર્વોક્ત આત્માને પણ પોતે જ પરિણમતો. કોણ? આત્મા. પૂર્વોક્ત આત્માને પણ પરિણમતા, પૂર્વોક્ત આત્માને પણ અહીં વજન છે. વિકારપણે પોતે જ પરિણમતા એવા આત્માને પણ હવે પરિણમતા તો અહીં સિદ્ધ કરી દીધું. સમજાણો? ભૌતગળ સંબંધી જ્ઞાનાવરણ નિમિત્ત માત્ર થાય. જો અહીં કહી દીધું. જીવ પોતાના ચૈતન સ્વરૂપ પુણ્ય પાપના મિથ્યાતાદિના ભાવથી પોતે પરિણમતા, પરિણમો છે, પરિણમે છે, પરિણમ છે, પરિણમતા એવા પૂર્વોક્ત આત્માને પણ, પરિણમેલા વિકારીપણે પરિણમેલો આત્માને પણ ભૂતગળ સંબંધી જો હળઝળ કર્મ જ્ઞાનામરણાદિ દરેક કર્મ નિમિત્ત માત્ર થાય છે. ભાષા જો કેટલી વાત. જે પોતાની જ્ઞાનની હીણતા, દર્શનની હીણતા, ચારિત્ર્યની વિપરીતતા, શ્રદ્ધાની વિપરીતતા, રાગદ્વેષની ભાવ એવા પરિણમતા આત્માને થતા આત્માને એ રૂપે થયેલ આત્માને પૂર્વનું દરેક કર્મ એને નિમિત્ત કહેવાય. સમજાણું આમાં? હે એમ ક્યાં કહ્યું? લે આત્માને પણ એમ કે છે કે પરિણમતા એવા આત્માને આ કર્મ એક નિમિત્ત થાય છે. એટલું આ પરિણમતા એવા આત્માને આ નિમિત્ત કર્મ થાય છે. પણ આવ્યું ખરું ને? તસ્ય ચિત્ત અભી એમથી આત્માને પણ નિમિત્ત છે. કોણ? પૂર્વના કર્મનો ઉદય. પરિણમતા આત્માને પણ ચેતના સ્વરૂપ રાગ દ્વેષ પુણ્ય પાપના વિકાર થતા થયેલા આત્માને ઉદ્ગળ સંબંધી જ્ઞાનાવરણાદિ 8 કર્મનો ઉદય એ નિમિત્ત માત્ર થાય છે. લ્યો સમજાણું? કાંઈ ઉદ્ગળ કર્મ છે માટી અહીં પરિણમ્યો છે એમ નથી, અને અહીં પરિણમે છે માટી પૂતગળ કર્મને થવું પડે છે એમ નથી. અહીં પરિણમે છે જીવ પોતે ત્યારે પૂતગળ કર્મ નિમિત્ત કહેવાય છે, અને જીવ પોતે રાગદ્વેષપણે પરિણમ્યો ત્યારે નવા કર્મ પોતાને સ્વકાળે કર્મ અવસ્થા ધારણ કરે એ પોતાથી પરિણમાન એને રાગદ્વેષના કર્મ ભાવ નિમિત્ત છે. ઉદ્ગલ કર્મ રૂપે પરિણમાન તેને જીવના રાગદ્વેષ પરિણામ નિમિત્ત છે, અને જીવ રાગદ્વેષ પરિણમતા આત્માને ઉદ્ગલ કર્મનો પર્યાય નિમિત્ત છે. આ વાત સિદ્ધ છે. ત્યારે બસ વાત પરિણમે છે, નિમિત્ત છે. આ પણ પરિણમે છે અને નિમિત્ત છે. અહીંથી લીધું છે કેમ જીવમાં? કારણ પરિણમે છે નહીં ન્યાયથી, પણ અહીં પરિણમે અહીંથી લઈને કે રાગદ્વેષ પરિણમે છે, ઉદ્ગલ એને કારણે તે સમય પરિણમે છે. રાગદ્વેષ પોતે પરિણમે છે, અહીંથી બે વાત અહીંથી લીધી છે. રાગદ્વેષ પણ પરિણમે છે ત્યારે કર્મ એની પળાય મેળાય પરિણમે છે.
રાગદ્વેષ પણ પરિણામ જીવને પૂર્વના કર્મ નિમિત્ત થાય છે. સમજાણું કાંઈ? તે કરતા વિના, કર્મના કરતા વિના જીવ પોતાના વિકારીપણે પડમે અને જીવના વિકારી પરિણામના કાર્યને કરતો પરના કરતા રાગદ્વેષ પરને કર્યા વિના પૂતગળના પરિણામ કર્મ રૂપે થાય. સમજાણું? સૌ સૌની સ્વતંત્રતા બતાવે છે. કરતા છે સ્વતંત્ર છે એમ કે છે. પૂતગળ કર્મ રૂપે અવસ્થા ધારણ કરે એ કરતા થઈને સ્વતંત્ર છે. જીવ રાગદ્વેષ પણ પ્રણમે તે કરતા થવાને સ્વતંત્ર છે. કરતા થાય સ્વતંત્ર હોય છે. સમજાણું કાંઈ? ચિદાત્મકે સ્વકે ભાવે પરિણમમાંશ તશ્ચિત અપી પુદ્ગલિકમ કર્મ નિમિત્ત માત્ર ભવતી. નિશ્ચયથી ખરેખર ચૈતન સ્વરૂપ પોતાના રાગાદી પરિણામ રૂપે પરણમેલા, અહીં વજન છે. ખરેખર ચૈતન સ્વરૂપ એવો આત્મા અથવા એના પોતાના રાગાદી પરિણામ, ચૈતન સ્વરૂપ રાગાદી પરિણામ, પુણ્ય પાપ કામ ક્રોધ દયા દાન વર્તાદી પરણમેલા તે પૂર્વોક્ત આત્માને, પરણમેલા તે પૂર્વોક્ત આત્માને પણ ઓલું નિમિત્ત શીખવું છે. બોધગળે જ્ઞાનાવરણાદિ કર્મ નિમિત્ત માત્ર થાય છે. એને જૂનું કર્મ નિમિત્ત માત્ર થાય છે અને નવા પરિણામને રાગદ્વેષ પરિણામ નિમિત્ત માત્ર થાય છે. આ વાત સિદ્ધ કરે છે. જાણવામાં ભાવાર્થ આ જીવને રાગાદી વિભાવ ભાવ પોતાથી જ સ્વદ્રવ્યના આલંબનથી થતા નથી. હવે આમ સિદ્ધ કરવું જોઈએ. સમજાણું કાંઈ? સ્વભાવના આશ્રય કઈ વિકાર ન થાય. રાગ દ્વેષનો ભાવ, પુણ્ય પાપનો ભાવ એ કઈ સ્વભાવને આશ્રય, સ્વભાવમાં ક્યાં છે? એ પરના આલમનના લક્ષ્ય થાય છે. રાગ દ્વેષ થાય આત્માના આશ્રય, સ્વભાવને આશ્રય થતા નથી. કરેલા એના, થયેલા એમાં, પરણમેલો એમાં, પણ એ રાગ દ્વેષ સ્વભાવને આશ્રય થતા નથી એમ સિદ્ધ કરે છે. હવે સમજાણું કાંઈ? પોતાથી થતા નથી. પોતાથી થતાની નથી વ્યાખ્યા શું? ઓલામાં તો પોતાથી થાય એમ કીધું. પોતાના ચૈતન્ય પોતાથી થાય છે. પણ અહીં પોતાથી થતા નથી એટલે શું? જ્યાં કીધું પોતાથી થાય છે તે સ્વપર્યાયમાં થાય છે. અહીં પોતાથી થતા નથી એટલે સ્વ સ્વભાવને આશ્રય થતા એમ પોતાથી થતા નથી. એના બે ભાવ અર્થ. હા, પેલામાં કહ્યું કે રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ પોતાથી જ થાય છે એટલે પર્યાયમાં સ્વથી થાય એ સિદ્ધ કર્યું. હવે પુણ્ય ને પાપના ભાવ પોતાથી એટલે દ્રવ્ય સ્વભાવ શું ચૈતન છે એને આશ્રય થતા નથી. થાય છે પોતાથી પોતામાં, પણ પોતાના સ્વભાવને આશ્રય થતા નિમિત્તને અવલંબે થાય છે. પરનું લક્ષ્ય કરે છે, અવલંબન કરે છે ત્યારે વિકાર થાય છે. પર સ્વના લક્ષ્ય કઈ વિકાર થાય? સ્વના લક્ષ્ય થાય કોઈ વિકાર ટળે નહીં. સ્વના લક્ષ્ય તો સ્વભાવ થાય. શું ચૈતન સ્વરૂપ છે તો આનંદ મૂર્તિ છે. એના લક્ષ્ય એને આશરે વિકાર કેમ થાય? એને આશરે તો સ્વભાવ થાય. સમજાણું કાંઈ? અરે કેટલા અટપટી. પોતે પોતાથી થાય, વળી કઈક પોતાથી ન થાય. પોતાથી થાય એટલે પોતાની પર્યાય પોતાથી થઈ છે, પણ તે પર્યાય પોતાથી ન થાય એટલે દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય થાય નહીં એમ એનો અર્થ છે. જાણું કાંઈ? હે
આપણે બેરી દઈએ. બેરી એમ છે, બેરી દીધું હોય. બે પ્રકાર થયા. આત્મા પોતાની પર્યાયમાં રાગ દ્વેષ ચૈતના સ્વરૂપ વિકાર પોતે સ્વયંમેવ કરે તો થાય છે. એ સ્વતંત્ર ક્રિયા વાત કરી. હવે બીજી વાત, એ વિકારનું થવું પોતાના દ્રવ્ય સ્વભાવ શુદ્ધ સ્વભાવને આશરે નથી, પણ પરને આશરે થાય છે. પોતાના પોતે કરનાર, પણ તેને પર અવલંબે થાય છે, સ્વઅવલંબે થતા એમ વાત સ્વીકારવી છે. સમજાણું કાંઈ? જો પોતાથી થાય તો તે જ્ઞાન દર્શનની જેમ સ્વભાવ ભાવ થઈ જાય. રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ જો અંતર સ્વભાવને આશ્રય થાય તો સ્વભાવ થઈ ગયો. તો જેમ જ્ઞાન દર્શન શાંતિ આનંદી સ્વભાવ છે, એમ પુણ્ય પાપના ભાવ સ્વભાવ થઈ જાય. પોતાના સ્વભાવમાંથી થાય, સ્વભાવને આશ્રય થાય તો સ્વભાવ થઈ ગયો. જ્ઞાન દર્શનની જેમ સ્વભાવ ભાવ થઈ જાય. સ્વભાવ ભાવ હોય તો તેનો નાશ પણ એ વાત કરવી છે. વિકારી ભાવ પોતાના સ્વભાવને આશ્રય થાય તો સ્વભાવપણાનો નાશ કોઈ દી ન થાય, અને આનો તો નાશ કરવો છે. રાગ દેશ તો નાશ કરવા લાયક છે, ઉત્પન્ન થવા લાયક પર્યાયમાં પોતાને કારણે, પણ નાશ કરવા લાયક છે. એ સ્વભાવને આશ્રય થાય તો સ્વભાવનો નાશ કોઈ દી થાય નહીં. સમજાણું કાંઈ? ન્યાયથી વાત કરી. જો સ્વભાવ ભાવ હોય તો તેનો નાશ પણ ન થાય. બે વાત કરી, ત્રણ કરી. એક તો આત્મા પોતાથી પોતાની પર્યાયમાં મિથ્યાતપણે કે રાગ દ્વેષપણે પોતે પોતાથી પ્રણમે છે. એક વાત, ત્યારે જૂના કર્મની નિમિત્ત કહેવાય. એટલી વાત બસ. હવે એ વિકારી પરિણામ જે છે એ વસ્તુ દ્રવ્ય સ્વભાવને આશ્રયથી જો થાય તો તે સ્વભાવ થઈ ગયો, અને સ્વભાવનો નાશ કોઈ દી થાય નહીં. ના તો વિકારનો તો નાશ થાય છે. પુણ્ય પાપ પોતાથી થયા એ બરાબર, પણ એનો નાશ થાય છે. માટે સ્વભાવથી થયેલા નથી. નિમિત્તને આશ્રય ઉપાધિ થઈ તે સ્વભાવને આશ્રય તેનો નાશ થઈ શકે છે. વાણિયાને વેપારી ના બધા ન્યાય પકડવા મુંબઈ પકડો જી. આ તો સાધારણ ન્યાય છે. એમ કહ્યું ભાઈ, જો આત્મા છે ને વસ્તુ પોતે વસ્તુ, એ તો દ્રવ્ય તો શુદ્ધ ચૈતન મૂર્તિ આનંદ કંદ છે. હવે એની પર્યાયમાં વિકાર થાય છે. જો વિકાર ન હોય તો દુઃખ ન હોય, તો સંસાર ન હોય. ત્યારે સંસાર થયો ક્યાંથી? કે પોતે ઉભો કર્યો પર્યાયમાં. પર્યાયમાં પોતાથી વિકાર રાગ દ્વેષપણે પરિણમો માટે થયો. અને બીજી વાત કરે છે કે ત્યારે વિકાર પરિણામ થયા એ કોને અવલંબે થયા? આત્માને અવલંબે થાય. આત્મા તો શુદ્ધ ચૈતન દ્રવ્ય, વસ્તુ દ્રવ્ય છે, એને અવલંબે થાય તો સ્વભાવ થાય, અને સ્વભાવનો તો કોઈ દી નાશ થાય નહીં. તો રાગદ્વેષ નો થવું પોતામાં હોવા છતાં પરના અવલંબે થાય છે, કે જેથી તે ઉપાધિ ભાવ સ્વના અવલંબે નાશ કરી શકાય છે. સમજાણું કાંઈ? સમજાય છે કે નહીં રતિભાઈ? તેથી એ ભાવ ઉપાધિક છે. જો આમ સિદ્ધ કરવું છે, એ પુણ્ય પાપના ભાવથી ઉપાધિ ભાવ છે, સ્વભાવ ભાવ નથી. સ્વભાવ ભાવ નથી, તેથી નાશ થઈ શકે છે. સ્વભાવ ભાવ હોય તો નાશ થઈ શકે નહીં. સમજાણું કાંઈ? એ લઈને ઓલું લેવું છે. હવે 14મી ગાથામાં પછી અન્ય નિમિત્ત થી થાય છે. અન્ય નિમિત્ત એટલે અન્યના સંગે થાય છે.
સ્વસ્વભાવના સંગે વિભાવ થાય નહીં, પછી અન્યના સંગે થાય છે. નિમિત્ત એટલે અન્યના સંગે થાય છે. તે નિમિત્ત સંગ તો જ્ઞાન આવરણાદી દ્રવ્ય કર્મોને જાણવો. એ નિમિત્ત એટલે કે સંગ કોનો? કે જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ જળ. જળના સંગે થાય છે, એના સંગે થાય છે, એથી તેનાથી થાય છે એમ કહેવામાં એમ પાત્ર નિમિત્તથી થાય છે. એનું તો કીધું, એ તો પહેલું સિદ્ધ કર્યું. પોતાના ચેતન સ્વરૂપમાં પોતે જ પરિણમે છે. સમજાય છે કાંઈ? ત્યારે કર્મને નિમિત્ત કે પરિણમન માનુષ્ય નિમિત્ત હો, પણ એ પરિણમન પોતાના સ્વભાવના સંગે થતું નથી, નિમિત્તના સંગે થાય છે. તે નિમિત્તથી થાય છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એ નિમિત્ત તો જ્ઞાનાવાળે કર્મ જાણવું. હવે જઈ વાંચો. હવે જે પ્રકારે દ્રવ્ય કર્મ ઉદય અવસ્થા રૂપે પ્રણમે, તે પ્રકારે આત્મા વિભાવ ભાવ રૂપે પ્રણમે છે. એટલે કે જે પ્રકારનું જ્ઞાનાવરણીનો ઉદય હોય તો તે પ્રકારે અહીંયા આત્મા પોતાની જ્ઞાનની હીણતાને પોતાને કારણે પ્રણમે છે. દર્શનાવણીનો ઉદય દર્શનાવનો પોતે હીણાપણે પ્રણમે, દર્શનનો ઉદય હોય તો પોતાને કારણે મીઠાત રૂપે પ્રણમે, ચારિત્રનો ઉદય રાગ પ્રણમે. જે પ્રકારે દ્રવ્ય કર્મના 8 પ્રકારમાં જે કર્મ જે પ્રકારે ઉદય અવસ્થા રૂપે હોય છે, તે પ્રકારના નિમિત્તમાં જીવ પોતાના વિભાવ રૂપે પ્રણમે છે. તો સમજાણું આમાં? દ્રવ્ય કર્મની જેવી ઉદય અવસ્થા છે તેટલા જ પ્રમાણમાં પ્રણમે છે એમ નહીં, પણ અહીંયા જ્ઞાનની હીણી અવસ્થા હોય તો જ્ઞાનાવરણીનો ઉદય હોય તે ઉદયના નિમિત્તને આધીન થઈને પ્રણમે છે. દર્શના ઉદય એને આધીન થઈને વશ થઈને જે પ્રકારે વાંધા કર્મના પહેલેથી ઉઠ્યા નિમિત્ત, એટલે નિમિત્ત પ્રધાન ત્યાં ગરી ગઈ ને પછી બધે નિમિત્ત ગરી ગઈ. અહીં તો કે છે કે સ્વયં પ્રણમન માનુષ્ય દ્રવ્ય કર્મ નિમિત્ત એની આ સ્પષ્ટીકરણ ચાલે છે. સ્વયં વિકારપણે જીવ થતાને જ્ઞાનાવરણાદી કર્મ નિમિત્તપણે કહેવામાં આવે. એટલે કે જે પ્રકારે આત્મા વિકારપણે પ્રણમે તે પ્રકાર સામે એ પ્રકારનો ઉદયનું નિમિત્ત પણ હોય. સમજાણું? જે પ્રકારે દ્રવ્ય કર્મ ઉદય અવસ્થા રૂપે પ્રણમે તે કર્મ જે જાતનું તે પ્રકારે આત્મા વિભાવ ભાવ રૂપે પ્રણમે છે. જ્ઞાનાવરણીનો ઉદય હોય સામે તો અહીં પોતાના ઉપાદાનમાં જ્ઞાનની હીણાપણે પ્રણમવાની ઉપાદાન સ્વયં પ્રણમે છે. ત્યારે જ્ઞાનાવરણીનો ઉદય નિમિત્ત. એમ દર્શન અવસ્થાની હીણીપણે પ્રણમન માનુષ્ય એને દર્શનોનો ઉદય અને નિમિત્ત. તેથી જે પ્રકારનું કર્મ છે તે પ્રકારની હીણાની અવસ્થા પણ પોતાને કારણે ત્યાં પ્રણમે ત્યારે ઓલાને નિમિત્ત કહેવાય. સમજાણું કાંઈ? ઉપાદાન નિમિત્ત નો ઝઘડો પેલો નહોતો કે છે, પુણ્યનો વિવાદ નહોતો એમ લખ્યું. ઉત્પન્ન અવસ્થાને પ્રણમે કીધું નહીં, એ જ કહ્યું ખલાસ. પ્રણમે જ્ઞાનાવરણીનો ઉદય જે પ્રકાર છે જ્ઞાનાવરણ એ પ્રકારે આત્મા પોતાની અવસ્થા પડે પ્રણમે. એના ઉદયથી કઈ દર્શનની હીણાપણે પ્રણમે, જ્ઞાનાવરણીના ઉદય પ્રકારમાં કઈ દર્શન પણ હીણાપણે પ્રણમે, જ્ઞાનાવરણીના ઉદયમાં જ્ઞાનની હીણાપણે પ્રણમે. જે પ્રકારનો અમે 8માં ઉદય છે તે પ્રકારે અહીં પોતાની હીણાપણે પોતાની કારણે પ્રણમે. બસ નિમિત્ત ત્યાં આવું ને જ્યાં દર્શનનો ઉદય હોય તો અહીં કઈ જ્ઞાનની હીણાપણે પ્રણમે બને.
દર્શનનો ઉદય હોય તો અહીં મિથ્યાત્વના પ્રણમે પોતાના સ્વભાવને કારણે એમ ઊંધું પડીને પ્રણમે. આઠે કર્મ આઠ ભેદ છે ને. ઉત્પાદનો પોતાનો જે સ્વકાળનો રાગ આદિ છે ત્યારે તેના સામે ઉદયનો ઉત્પાદનો તે કાળ તે પ્રકારના કર્મનું નિમિત્ત છે. બસ એ જાત આયુષનો ઉદયનો હોય તો આત્મા પોતાની સ્થિતિ ત્યાં રહેવાની યોગ્યતા પણ પ્રણમે છે દેહમાં. એમ કે આયુષની સ્થિતિથી રાગને શું ઉત્પન્ન થાય એમ છે નહીં. નિમિત્તમાં એવું નથી. એમ નિમિત્ત તો નિમિત્ત છે પણ અહીં રાગ આયુષનો ઉદય હોય ને આ રાગદ્વેષ થાય એમ છે. ચારિત્રનો ઉદય હોય ને રાગદ્વેષ પોતાને કારણે થાય એમ એટલો એને સંબંધ છે. એની હારી સંબંધ ઉદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્ય વિભાવ રૂપે પ્રણમાવે છે. જો ભાષા આવે પોતે પ્રણમે છે ત્યારે બીજા પ્રણમાવે છે એમ કહેવામાં. આ બધા વાંધા છે કે કર્મના જીવમાં જગતની વાંધા. એ કર્મ પ્રણમાવે કર્મ પ્રણમેલા પણ તું નમાલો છો તે તને પ્રણમાવે. તારું માલ વાળો છો વિકાર પડે પ્રણમો એ પણ તારો માલ છે. ઊંધું ઊંધે પણ થાય તો ઓલાને નિમિત્ત કહેવાય છે. ઊંધો તું ન થતો કર્મ તને પ્રણમાવે. એ તો સમય શરમાઈ છે કે ભાઈ જીવ વિકારપણે પ્રણમે છે એ પ્રણમતાને બીજો પ્રણમાવે કે અપ્રણમતાને બીજો પ્રણમાવે. સમજે? આત્મા વિકારપણે પ્રણમે છે એ પ્રણમતા થતાને બીજો પ્રણમાવે કે ન થતાને પ્રણમાવે કે ન થતાને પ્રણમાવે કે ન થતાને પ્રણમાવે એવી એક દ્રવ્યની પર્યાય બીજાની શક્તિ આપી શકે નહીં. કે થતાને પ્રણમાવે તો પોતે પોતાથી પણ મેં તેને પરની અપેક્ષા છે નહીં. સમજાણું કાંઈ? પરણમાવે છે એમ જો કહીએ પર તો એનો પ્રશ્ન ઉઠ્યા બે કે ભાઈ આત્મા તે સમયે વિકારપણે પ્રણમે છે ને બીજો પ્રણમાવે છે કે નથી પ્રણમાવતા ને બીજો પ્રણમાવે છે. કે પ્રણમતા ને બીજો પ્રણમાવે કે પ્રણમતા ને બીજા પ્રણમાવનારની જરૂર રહેતી નથી. અને નહીં પ્રણમતા ને બીજાની બીજો એને શક્તિ પ્રણમવાની આપે એમ બની શકતો. બરાબર છે? પણ એ બધે લાગુ પાડવું નહીં. ગાથા ચાલતી હોય ત્યારે એમ કે બરાબર લાગે. બીજી ગાથા બધે લાગુ પાડવું કે નહીં. એને ઉદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્ય વિભાવ રૂપે પ્રણમાવે. હા, સ્વામી કાર્તક નું નાખે છે ને કેવળ જ્ઞાનાવરણી પણ આત્માના કેવળ જ્ઞાનને કર્મની શક્તિ એવી છે કે આત્મા કેવળ જ્ઞાન પણ નથી પ્રણમતો તેને નથી પ્રણમાવતો. એ કે નથી પ્રણમાવતો એને નથી પ્રણમાવે છે. એ કે પ્રણમે છે કેવળ જ્ઞાન ના હીણી પરે પર્યાય એને એ પ્રણમાવે છે. હીણી પરે પ્રણમે છે એને પરની જરૂર નથી. અને હીણી પણ નથી પ્રણમતો એને પણ પરની જરૂર નથી. પોતાનું પરિણામ સ્વતંત્ર છે. એમ આ વાતમાં પણ પરણમાવે છે એનો ખુલાસો કશી હવે વિશે સમજાય છે. એને ખરેખર પરણમાવતો નથી પણ નિમિત્તપણે કહેવામાં આવે છે. ખુલાસો કશી स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.